નમસ્કાર ખેડૂત મિત્રો, આપણે આજે આવ્યા છીએ પ્રગતિશીલ ખેડૂત એવા પદ્માભાઈના ખેતરે, ગામ આસોદર, તાલુકો થરાદ. પોતે પોતાના એરંડાના પાકમાં નેનો ડીએપી અને ઇફકો કંપનીનું સાગરિકા પોતે છંટકાવ કરેલો છે. એમને પોતાના ખેતરમાં નેનો ડીએપી અને સાગરિકાના રિઝલ્ટ કેવા મળ્યા આપણે પોતે એમના મુખેથી સાંભળીશું. નમસ્કાર પદ્માભાઈ. નમસ્કાર સાહેબ. તમે તમારા ખેતરમાં એરંડામાં આ વર્ષે દાણેદાર ડીએપીની જગ્યાએ પ્રવાહી ડીએપી અને પ્રવાહી સાગરિકા વાપરેલું છે. તમને પોતાને તમારા એરંડાના પાકમાં કેવા રિઝલ્ટ મળ્યા છે? સાહેબ, બહુ સરસ રિઝલ્ટ મળ્યું છે. અને હું તો એવું માનું છું, ખેડૂતોને એવું બધું કહેવા માગું છું કે ખરેખર નેનો ડીએપી અને નેનો યુરિયા બે વાપરવાથી ખરેખર ડીએપી વપરાય નહીં, થેલીવાળો ડીએપી વપરાય નહીં. આનું એટલું રિઝલ્ટ છે કે હું તો લગભગ 2-3 વર્ષથી આ વાપરું છું સાહેબ. વહેલું ને પણ 2-3 વર્ષથી વાપરું છું. વહેલું નથી. મને તો ખૂબ આમાં રિઝલ્ટ મળ્યું છે. એટલે 9 સાલ તો મેં ડ્રોનથી પણ એને માથે છંટકાવ કરાયો હતો. એટલે મને ખૂબ સારું રિઝલ્ટ મળ્યું છે અને વિકાસ બહુ સારો થઈ ગયો છે. એટલે હું તો ખેડૂતોને દરેકને ભલામણ કરું છું કે તમે ખરેખર નેનો ડીએપી અને નેનો યુરિયા આ બે વાપરો અને ડીએપીની વાત છોડો, થેલીવાળી ડીએપીની વાત છોડો. આપણો વિકાસ સારો છે, એનાથી બગાડ નથી, ખોટી ખેતી બગડતી નથી અને પ્રવાહી છે, એટલે એના માટે ખૂબ સરસ રિઝલ્ટ છે. ખૂબ ખૂબ આભાર પદ્માભાઈ તમારો.